કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણિ. એટલે ગીતા એમ કહે છે કે તમે પૈસાને નહીં ચાહો એમ નહીં, ડિગ્રીને નહીં ચાહો એમ નહીં, ફળને નહીં ચાહો એમ નહીં. તમે એક બીજ છે તેને પૃથ્વીમાં રોપો છો, એને સમયે પાણી પાવો છો, સમયે સમયે એને દવા ચાટો છો, એને ગોળો છો, એની સારવાર કરો છો. ફળ ઈશ્વરને જો ન આપવું હોય ને તો એને આપવું પડે. તમે આધ્યાત્મની વેગધારી અમને સમજાવવા નીકળ્યા છો કે અમે યુવાનો સમજીએ, તો આ તમારા માટે સરળ શું કામ છે ને શું કામ કરવું જોઈએ? અધર્મને છોડી શકતા નથી, તમારે ધાર્મિક થવું છે. કે જેમ કૃષ્ણ એવું કહી શકત કૌરવો અને પાંડવોને, તમારી મેટર છે ભાઈ, સુલઝાવો, મારે શું છે. સત્ય બોલો પણ પ્રિય બોલો. સત્ય તો જ સત્ય છે કે જો તેમાં પ્રિય એટલે કે પ્રેમ ભળેલો હોય. આપણે નથી કહેતા કે આપણે કોઈને સાચું કહી દઈએ ને કોઈને ગમતું નથી તો ભાઈ સાચું ન હોય. સમજી ગયો. ઘણી બધી વખત પૈસા મળે પછી શાંતિ નથી હોતી, સુખ તો પૈસામાં નથી, આ તો સ્પષ્ટ છે. આ મહાભારત કે ભાગવત કે કોઈ પણ શાસ્ત્રો આપણને શું શીખવાડે છે કે એક વ્યક્તિ સતત ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી એટલે હું દુઃખી છું, મારી પાસે આ માણસ છે ને એટલે હું દુઃખી છું. અને એક માણસ એવું જીવન જીવે જે છે ને એમાં કઈ રીતે મેનેજમેન્ટ કરીને મારે સુખ, મારે વાતાવરણને હસતું રાખવું, આનંદ રાખવું. આ વાત સાથે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ સહમત હશે કે અમારી જનરેશનની અંદર તમે કીધું ને એ વાસ્તવિક છે કે અમે ગુરુ એટલા માટે જ ધારણ કરીએ છીએ કે એમાં અમારો ગુરુ પાસેથી સ્વાર્થ હોય. કે મને નથી ગમતું કે દર્શિતભાઈ, અને આ પ્રશ્ન હું એક મિત્રતાના ભાવે પૂછું છું બાપુ, જજમેન્ટ હોય અને મેં દુઃખ સહન કરીને તો તમારો ધર્મ ક્યાં ગયો? આ પ્રશ્ન છે ને બ્લાસ્ટ થાય. જય શ્રી કૃષ્ણ, મારું નામ છે દર્શિત કોરાટ અને આપ સૌનું આજના પોડકાસ્ટની અંદર હાર્દિક સ્વાગત છે. ખરેખર સુખ એટલે શું? સુખ કોને કહી શકાય? સુખ પ્રેમની અંદર છે, પરિવારની અંદર છે, મિત્રોની અંદર છે, ભૌતિક સંસાધનોની અંદર છે, આપણે જે કાર્ય કરીએ છીએ એની અંદર છે. સુખ છે શું? એને હંમેશા આપણે શોધતા ફરીએ છીએ અને એના માટે હંમેશા મથતા ફરીએ છીએ. તો ખરેખર સુખ છે શું? એને પામવા માટે શું કરવું? એનો હાર્દ શું છે? અને સાચું સુખ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? એવા અનેક પ્રશ્નો આપણા બધાના મનમાં છે અને એના માટે આપણે ક્યાંક ને ક્યાંક એવા પ્રયત્નો કરતા હોઈએ કે નહીં ભાઈ મને સુખ મળે. તો એ સુખની વ્યાખ્યા શું છે? જીવન શું છે? ક્યાંથી મળી શકે? એ તમામ બાબતો ઉપર આપણે આજના પોડકાસ્ટની અંદર ચર્ચા કરવાના છીએ. અને ઘણા બધા સવાલ છે મારા મનમાં મારા જીવનને લઈને જે કદાચ તમારા જીવનને પણ ઉપયોગી થઈ શકે. અને મારા સવાલોના જવાબ આપવા માટે આજના પોડકાસ્ટની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે અભયરામ બાપુ. બાપુ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટની અંદર. મને ઘણા બધા પ્રશ્નો છે એક નાના બાળક તરીકે અથવા તો એક વિદ્યાર્થી તરીકે કે યુવા તરીકે. હું તમને ઘણા બધા આજે પ્રશ્નો કરવાનો છું અને દિલથી કરવાનો છું. મને આશા છે કે કદાચ મારાથી કંઈ ભૂલચૂક થાય તો તમે મને માફ કરશો, પણ મને એવી આશા છે કે મારા હરેક પ્રશ્નોના જવાબ હું અહીંયાથી લઈને જાઉં. એટલે પહેલાં તો મારે પરવાનગી જોઈએ છે પ્રશ્નો પૂછવાની કે દર્શિત તું ગમે એ પ્રશ્ન પૂછી શકે, હું તને એના જવાબ આપીશ. સરસ, તમે દિલ ખોલીને કંઈ પણ પ્રશ્ન મને પૂછી શકશો. જ્યાં સુધી મારી બુદ્ધિ પહોંચતી છે, જ્યાં સુધી મને સમજાતો હશે ત્યાં સુધી આપવાનો પ્રયત્ન કરીશ. આ પોડકાસ્ટને લઈને અમારી ટીમ છેલ્લા ઘણા સમયથી મહેનત કરતી હતી કે પ્રોપર એક પોડકાસ્ટ થાય અને કંઈક સારો મેસેજ, કંઈક સારા વિચારો અને અમારા પ્રશ્નોના જવાબ અમે લોકો સમક્ષ લઈને જઈએ. ઘણી બધી વખત એવા પ્રયત્નો હતા કે આ પોડકાસ્ટને વહેલો કરી નાખીએ, પણ વસ્તુ એવી હતી કે મારું એવું ડિસિઝન હતું કે ખાસ કરીને પોડકાસ્ટ ત્યારે થવો જોઈએ જ્યારે હું એની લાયક થાવ. એટલા માટે અમે ઘણું બધું અધ્યયન કર્યું છે. અમે તમારા યુટ્યુબ ઉપર ઘણા બધા દર્શનશાસ્ત્રને લઈને ઘણા બધા વિડીયો સાંભળ્યા છે અને એમાંથી અમને એટલી વસ્તુ તો બાપુ ખબર પડી છે કે અમે જ્યાં પણ સુખ ગોતીએ છીએ ને એ પછી આ કેફેની અંદર હોય, કોફીની અંદર હોય, અહીંયા અમે મિત્રો સાથે બેઠક કરીએ એની અંદર હોય, બધું જ વ્યર્થ છે. ક્યાંક સુખ એ અલગ દિશાની અંદર છે. તો એની ઉપર ઘણી બધી વાતો અમે કરવાના છીએ. ખાસ કરીને તમે અમારા શહેર સુરતની અંદર પધાર્યા છો
તો બાપુ સૌથી પહેલો મારો પ્રશ્ન હંમેશા એ જ હોય છે કે અમારું સુરત કેવું લાગ્યું અને સુરતના લોકો કેવા લાગ્યા. બહુ સરસ. આમ તો સુરતથી હું જુદો નથી, કારણ કે આખું કાઠિયાવાડ, અમે કાઠિયાવાડમાંથી આવીએ તો આખું કાઠિયાવાડ સુરત આવીને જ વચ્યું છે, એટલે કે આપણું જ સુરત છે. છતાં પણ સુરત એક એવી સંવેદનશીલ ભૂમિ હોય એવો આપણને હર પળે અહેસાસ થતો હોય કે ગામડામાં અમે ઘણી વખત જોયું હોય કે કોઈ નાની નાની વાતોને લઈ અને માનવની વચ્ચે સંઘર્ષો પેદા થતા હોય, પણ અહીંયા આવીને એ સંઘર્ષો ખબર નહીં ક્યાં શમી જાય છે અને પ્રેમમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે આ ભૂમિનો કંઈક એવો અલગ પ્રભાવ છે. બાપુ મને જ્યાં લગી આઈડિયા છે 3 દિવસથી સુરતની અંદર સત્સંગ ચાલે છે. હા, સત્સંગની અંદર ભક્તો સામે કઈ વાતો લઈ જવામાં આવી રહી છે અને ભક્તોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સત્સંગના મારા તરફના જે દ્રષ્ટિકોણ હોય છે તે હું મારા તરફથી જ્યારે રજૂ કરતો હોય ત્યારે સૌની માનસિક સ્થિતિ અલગ અલગ હોય, અલગ અલગ રીતે સમજાતો હોય છે. છતાં પણ હું જે મેસેજ સમજાવવા માગું છું કે આ આપણી પૃથ્વી છે, આપણી દુનિયા છે અને આપણે કર્મ કરીએ છીએ, તો એનો મેઇન કન્સેપ્ટ શું છે? તો કે આનંદ માણવો. તો કે આનંદ કેના વડે મળે છે, શેના વડે મળે છે? તો કે આનંદ એટલે કે પ્રત્યેક કર્મ જો તમારું પૂજારૂપ બને, પ્રત્યેક વ્યક્તિ જો તમે ઈશ્વર રૂપ જોઈ શકો અને પ્રત્યેક વિચાર જો પ્રાર્થના રૂપ થઈ શકે, તો માનવ પોતાના વાસ્તવિક સ્વરૂપને એટલે કે આનંદ સ્વરૂપને પામી શકે. એ મારો મૂળ ધ્યેય હોય છે. લોકો તરફથી મને હળવાશ પણ મહેસૂસ થાય છે. લોકો મારી વાત ઉપરથી એટલે કે મારા સત્સંગ પરથી એનો રિસ્પોન્સ એવો હોય છે કે તમારી વાત ઉપરથી અમને એટલો ખબર પડે છે કે ઈશ્વર અને આનંદ કે સુખ અમે બહાર શોધવા જશું, બહાર એટલે કે મંદિરમાં, કેવળ આશ્રમમાં કે કેવળ કોઈ મંદિરની મૂર્તિમાં, તો એટલા પૂરતી તમારી વાત સીમિત નથી. જ્યાં છીએ ત્યાં બધાને પ્રેમ કરવાનો છે, તે અમને તમારી વાતથી સમજાય છે. એટલે કે મારે જે કામ કરવું છે તેવો જ મને રિસ્પોન્સ બહુ સારી રીતે મળે છે. લોકોના મનની શાંતિ, એ શાંતિ ક્યારે હકીકતની શાંતિ કહી શકાય? હકીકતની શાંતિ તો માણસ સમજે એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કરે. શાંતિ છે શું? પેલા તો આપણે એ સમજીએ. શાંતિ એટલે કે મનનો આપણો એક એવો ભાવ કે જે આપણે સંતોષથી બિલકુલ ભરપૂર છે. શાંત તે જ હોઈ શકે જે ભૂખ્યો નથી. ભૂખ્યો એટલે કેવળ રોટી કપડાથી નહીં, પણ માનસિક સ્થિતિથી પણ, વિચારોથી પણ, સંબંધોથી પણ, ધંધાથી પણ, બધી જ રીતે જે સંતુષ્ટ છે તે જ શાંત છે. અને સંતોષ એટલે કે જેનામાં સંતોષનો ગુણ આવ્યો. અને સંતોષનો ગુણ શેમાંથી આવે છે? એટલે એને આપણે તાર્કિક રીતે જોઈએ તો સંતોષનો ગુણ હંમેશા જ્ઞાનમાંથી આવે છે. તો જ્ઞાન શેમાંથી આવે છે? તો કે વળી પાસે આપણા આ જીવનમાંથી આવે છે. સંતોષની વાત થઈ તો અત્યારે સંતોષની વ્યાખ્યા કંઈક અલગ છે. સંતોષની વ્યાખ્યા એ વ્યસનને બનાવી દેવામાં આવી છે. સંતોષની વ્યાખ્યા કોઈ વ્યક્તિને બનાવી દેવામાં આવી છે. સંતોષની વ્યાખ્યા કોઈ સંબંધોને બનાવી દેવામાં આવી છે. તો સંતોષનો મેન હાર્દ શું? સંતોષ સૌથી વધારે ક્યાંથી મળે? હું સમજુ ત્યાં સુધી કર્મમાંથી. જો અધ્યાત્મએ બહુ બધા પાસાઓ આપણને આપ્યા. હજારો શાસ્ત્રો છે, કરોડો પુસ્તકો છે અને માનવ જીવન ટૂંકું છે. કદાચ માણસને એમ થાય કે મારે સાચો માર્ગ પકડી લેવો છે અને મારે પુસ્તકો વાંચી અને જ્ઞાન લઈ લેવું છે, તો વાંચવા જાય તો અડધી પોણી જિંદગી ખતમ થઈ જાય છે. તો કેવી રીતે આપણે સાચા સાર સુધી પહોંચવું? તો અંતે નિષ્કર્ષ નીકળ્યો કે આપ્ત પ્રમાણોના આધારે, આપ્ત પ્રમાણ એટલે કે જેણે ખરેખર શાંતિ સંતોષને પ્રાપ્ત કરીને આ જીવનમાં જે સંતોષમાં જે જીવે છે, એટલે કે ભૌતિક લાલસાઓની જેને મનમાં ભૂખ નથી. ભૌતિક વસ્તુ શરીરથી છોડી છે અને સાધુ થઈ ગયો છે એમ નહીં. સાધુતા હૃદયમાં પ્રગટી છે. એવા વ્યક્તિની કોઈ વાતો સાંભળીને, એનું દર્શન કરીને, અથવા તો એને આપણે આપણા અંતર્ગત પ્રશ્નો પૂછીને જ્યારે એમાંથી જવાબ મળે અને એના મળેલા જવાબને જો આચરણ સુધી લાવવામાં આવે તો ખરા સંતોષને આપણે પામી શકીએ, નહીંતર નહીં. કારણ કે સંતોષ એક એવો ભાવ છે, સંતોષથી વિપરીત ભાવ છે તૃષ્ણા, જે હંમેશા દુઃખરૂપ છે. શાસ્ત્રોમાં એવું કીધું, આપણે ભરતરી નવનાથમાંથી એક નાથ કહેવાય, એમના વૈરાગ્ય શતકમાં એક બહુ સરસ કન્સેપ્ટ મને ખૂબ ગમે. એમણે એવું કીધું કે એક માણસની તૃષ્ણા, એક જ માણસની તૃષ્ણા આખી પૃથ્વી મળે, પૃથ્વીના બધા માનવો મળે, આમ રહેલા બધા જ રાજા મહારાજાઓ કે મોટા મોટા માણસો બધા જ મળે
પૃથ્વીને છોડીને સ્વર્ગના બધા દેવતાઓ મળે, એટલે કે દેવતાઓ અને મનુષ્યો ભેગા થાય, બધા જ ઋષિમુનિઓ મળે, બ્રહ્મા વિષ્ણુ મહેશ મળે, એટલી બધી દેવી શક્તિ ભેગી થાય અને એવો પ્રયાસ કરે કે એક માણસની તૃષ્ણા આપણે દુનિયામાંથી શાંત કરી દેવી છે. તો ભરથોરીજીએ એવું કીધું એ શક્ય નથી. તૃષ્ણાનો ક્યારેય પણ અંત નથી. એક માણસની તૃષ્ણા આખી પૃથ્વી મળે, આખું બ્રહ્માંડ મળે તો પણ પૂરી થતી નથી, કારણ કે તૃષ્ણા ભૂખ છે, અને ભૂખને કારણે જ માણસ દુઃખી છે, અને દુઃખ છે તે અસંતોષનું છે. અહીંયા જ્ઞાનની વાત થઈ. મારે એ પણ જાણવું છે કે હકીકત જ્ઞાન કઈ કઈ વસ્તુઓમાંથી મળે, કઈ કઈ બાબતોમાંથી મળે? આમ તો એમ જ કહી શકાય વ્યાપક દ્રષ્ટિએ કે જ્ઞાન ક્યાં નથી, પણ મેઇન પોઈન્ટ છે નજરિયો. જ્ઞાન બધે જ છે, મેન છે દ્રષ્ટિકોણ. આપણે આખી ગીતાનો સાર લઈએ તો કૃષ્ણએ, તમે જુઓ ને આખી ગીતા 18 અધ્યાયનો આખો તમે કન્સેપ્ટ જુઓ ને, તો એક એવું વૈજ્ઞાનિક બંધારણ તમને એમાં સમજાય કે પહેલાં તો આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ શેની ચર્ચા છે, તો કે કંઈક માનવ મનને દુઃખ છે, એક શાશ્વત સુખની પ્રાપ્તિ માટે જે અર્જુનની પરિસ્થિતિ છે. જો અર્જુનની જગ્યાએ આપણે આપણી સ્વજાતને મૂકીએ અને આપણે આપણા પ્રશ્નો ગીતાની સામે મૂકીએ તો પહેલો અધ્યાય આપણને મળે અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ મળ્યા પછી કૃષ્ણ બીજા અધ્યાયને 11મા શ્લોકથી શરૂ કરે, અશોચ્યાનન્વચોચ્યસ્ત્વમ. ત્યાંથી આખી જ્ઞાનની વાત શરૂ કરે, એટલે કે સમજણની વાત શરૂ કરે. આખા બીજા અધ્યાયની અંદર ગીતામાં એને જે કહેવાનું છે તે આખું કહેવાય ગયું બીજા અધ્યાયની અંદર. અને પછી ત્રીજા અધ્યાયથી 18 અધ્યાય સુધી તો કે બીજા જ અધ્યાયને આપણે અનુક્રમણિકા આપતા કે ભાઈ બીજો અધ્યાય અનુક્રમણિકા છે અને પછી બાકીના બધા અધ્યાયો છે તે તેનો ફૂલ ફોર્મ છે. તો કૃષ્ણ જ્યારે એમ કહે છે કે સાંખ્યયોગ આખો, સાંખ્યયોગ એટલે તો સમજતા જ છો કે ઝીણા ઝીણા સૂક્ષ્મ તત્વો ઉપર વિચારધારા, કે ભાઈ આત્મા અમર છે, આવતો નથી, જાતો નથી, અવાચ્ય છે, અચિંતનીય છે, જે બહુ બધી વાતો છે. દેહ મરતો નથી, દેહી મરતો નથી, દેહ મરી જાય છે, જે બહુ બધી વાતો છે. પણ આ બધી વાત કહ્યા પછી અર્જુન પાછો પ્રશ્ન પૂછે છે, અને અર્જુનના મનમાં કૃષ્ણની વાત સાંભળીને બહુ બધા ગૂંચવાડા મનમાં ઊભા થાય છે. એટલે કૃષ્ણ કહે છે કે હવે તારે આ વાતને સમજવું હોય ને તો દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. જ્ઞાન, આપણે એમ કહીએ છીએ કે મારે જ્ઞાન પામવું છે, પણ એના માટેની દ્રષ્ટિ ક્યાં? જ્ઞાન એટલે શું? માહિતી ના. આપણે એમ કહીએ ધર્મ. ધર્મ એટલે શું? આચરણ. કે જેને તમે જે સમજો છો એને તમે જો જીવી શકો છો તો તમે ધાર્મિક છો, નહીતર નથી. ધર્મ એટલે શું? તમારા જીવનનું ધારક બળ. બરાબર. તો આખી વાત આપણે સમજી લઈએ, અને સમજ્યા પછી પણ આપણે ઘણી વખત તમે સમજતા હોય, હું મારા જીવનના અનુભવે ખૂબ સમજ્યો છું કે જ્યારે સમજણના માર્ગ ઉપર મને સમજાયું કે ભાઈ અધ્યાત્મ છે તે કોઈ માળામાં સીમિત નથી, કોઈ ઈશ્વરના એક સ્વરૂપની પૂજામાં સીમિત નથી, કોઈ એક મંદિરની સેવામાં સીમિત નથી. તો કે ત્યાંથી શરૂ કરી અને આખી પૃથ્વી સુધી જો આપણી સેવાનો, આપણી પૂજાનો ભાવ વ્યાપ થાય તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની દ્રષ્ટિ મેળવી શકીએ, નહીતર નહીં. બીજી વાત, આપણે એમ કહીએ મારે કોઈને સમજાવવું છે. શું સમજાવવું છે? હવે હું એમ કહું શું સમજાવું? કોણ સમજે છે? આપણા બોડીની અંદર કોણ સમજે છે? એટલે કે મન સમજે છે. તો સૌના મન અલગ અલગ છે. એટલે ગાંધીજીનો મને કન્સેપ્ટ ખૂબ ગમે. અને ધર્મની વ્યાખ્યા પણ એવી જ છે કે ધર્મની વ્યાખ્યા શું? તો કે જે વર્તનની આશા તમે સામેના માણસ પાસે રાખો છો. એટલે કે હું એવું ઈચ્છું કે દર્શિતભાઈ છે તે મારી સાથે આ રીતે વર્તન કરવા જોઈએ, મારી સાથે આ રીતે બોલતા હોવા જોઈએ. હું કદાચ ક્રોધ કરું કે હું કદાચ અકળાઈ જાઉં અથવા તો હું એવા કોઈ અક્ષરોનો પ્રયોગ કરું છતાં એ તો મારી સાથે નમ્રતાથી જ પેશ આવવા જોઈએ. એટલે ધર્મની વ્યાખ્યા શું આપી કે જેવા વર્તનની આશા તમે સામેવાળા માણસ પાસે રાખો છો એ વર્તન તમે કરો તો તમે ધાર્મિક છો, નહીતર નહીં. બરાબર. હવે આ શું થયું? એ જ્ઞાનનો પોઈન્ટ થયો કે મને સુખ જોઈએ છે. આપણે કીધું સુખ, સુખ મળે ક્યાંથી? જો કર્મની અંદરથી જ સુખ અને દુઃખ, ભય અને અભય, શાંતિ, સંતોષ અને વ્યગ્રતા અને તૃષ્ણા,
બધું જ કર્મના થયા પછી જે ફળ મળે છે તેના આધારે આપણે નક્કી કરીએ છીએ. તો બધું જ જ્ઞાન છે તેને જો આપણે આચરણમાં, બધું જ્ઞાન એટલે શું, બહુ બધા પુસ્તકો, એ તો આપણને ખબર નથી. તો અત્યાર સુધી જે તમે સમજણનો માર્ગ સમજ્યા છો તમારા મગજની અંદર, એને તમે જો આચરો છો, એટલે કે મને નથી ગમતું કે દર્શિતભાઈ થોડુંક જોરથી ઊંચા અવાજથી આંખ કાઢીને બોલે, તો મને નથી ગમતું, તો તમારે સુખ જોઈએ છે તો શું કરવાનું? સુખની ટૂંકી વ્યાખ્યા, તો તમારે આંખ કાઢીને દર્શિતભાઈ સામે એવું નહીં બોલવાનું, આંખ કાઢીને પેલા ભાઈ સામે એવું નહીં બોલવાનું. આ આચરણ કરવું તે ધર્મ છે. મને નથી ગમતું કે હું આમ બહુ સારી રીતે બેઠો અને કોઈ અપક્ષર બોલે. અપક્ષર એટલે કે ખાલી ગાળ જ નહીં. સત્યની વ્યાખ્યા શું આપી શાસ્ત્રોએ? કે સત્ય બોલો, પ્રિય બોલો, પ્રિય છતાં અસત્ય ન બોલો, અને અપ્રિય હોય તેવું સત્ય પણ ન બોલો. એટલે કે સત્ય બોલો પણ પ્રિય બોલો. સત્ય તો જ સત્ય છે કે જો તેમાં પ્રિય એટલે કે પ્રેમ ભળેલો હોય. આપણે નથી કહેતા કે આપણે કોઈને સાચું કહી દઈએ ને કોઈને ગમતું નથી, તો ભાઈ સાચું ન હોય. સમજી ગયો. તો સાચું ન હોય. સાચું તમે કહો છો તો તેમાં તમારો ભાવ ભળેલો હોવો જોઈએ. પ્રેમ હોવો જોઈએ. ભાવ ભળેલો હોય, પ્રેમ હોય, તો સામેના માણસને કઈ રીતે જોજો. તમે તમારા મિત્ર સર્કલમાં બેઠો હો તો તમારો ગાઢ સંબંધી છે, એને તમે ગાળ દઈ ગયો ને તો તમે હસતા હો છો, તો તે ગાળ આપણને વાગતી નથી કે આપણને પીડા પહોંચાડતી નથી. કેમ? તો કે એની અંદર પ્રેમ ભળેલો છે. આ પ્રેમ જે એક મિત્ર માટે, એક પત્ની માટે, એક પતિ માટે કે એક સર્કલ માટે છે, તે આખી દુનિયા સુધી આપણે જો કરી શકીએ તો આપણે ખરા ધર્મનું આચરણ કરીએ છીએ. આ જે બધી વાતો છે તેને આપણે જ્ઞાન કહીએ. તમારો પ્રશ્ન હતો ને કે જ્ઞાન આપણે ક્યાંથી કેમ લઈ શકીએ? તો કે આખા જગતમાંથી. કેમ? તો કે આ દુનિયામાં હું જાઉં છું, મને મારા અંતર સ્વભાવને ખૂબ સારી રીતે બહુ શું ગમ્યું તેનું હું આચરણ કરું, તે ધર્મ. નથી સમજાયું તો કંઈ વાંધો નથી. પણ કૃષ્ણ શું કહે છે અર્જુનને? મેઇન પોઈન્ટ ગીતામાંથી આપણને શું મળે છે? ધર્મ્યાદિ ઉદ્ધાક્ષયો અંત્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. એ વાળો જે શ્લોક છે કે તારે યુદ્ધ શા માટે કરવું? કારણ કે તું યુદ્ધ શીખ્યો છે. આગળ તું રસોઈ બનાવતા શીખ્યો તો હું તને ન કહેત કે ભાઈ તું યુદ્ધ કર. તું યુદ્ધ શીખ્યો છો અને યુદ્ધની અંદરથી એવી કૌશલ્યતા કેળવી છે કે દુનિયામાં તું શ્રેષ્ઠ ધનુર્ધર છો. તો પછી તારો ધર્મ શું બને છે? કે યુદ્ધ નહીં કરવું નહીં, પણ તારું જે કર્મ તું શીખ્યો છે તેને તું આ જગતની અંદર વર્તમાનપણે જો નિભાવી શકે, કર્મને જ પૂજા ગણી શકે. નહીંતર આપણને શું છે કે ભાઈ આપણે કોઈ ધંધો કરવો છે, કેફે કરવો છે, પણ નુકસાની જશે તો, કોઈ મારા વિશે શું બોલશે તો તમે ધર્મનું આચરણ નથી કર્યું. સમજી ગયો. એટલે કે તમે જે સમજો છો, તમે જે શીખ્યા છો તેને તમે આચરણમાં લાવો ને બે ઝીઝક લાવો. મને ભાગવતનો કે મહાભારતનો કન્સેપ્ટ ખૂબ ગમે. જ્યારે આપણે જાણીએ છીએ કે યુદ્ધ થયું અને સંઘી માટે કૃષ્ણ જાય છે, સંઘી સુલભ થતી નથી અને યુદ્ધ અનિવાર્યપણે મંડાય છે. અને પછી દુર્યોધન અને અર્જુન પણ કૃષ્ણ પાસે જાય છે. આપણે અત્યારે તે પોઈન્ટ ઉપર વાત કરીએ કે જ્ઞાન આપણને ક્યાંથી કેમ મળે, તો કે બધી વાતોમાં જ્ઞાન હોય છે. એટલે દુર્યોધન અને અર્જુન કૃષ્ણ પાસે જાય અને માંગણી કરે. એટલે કૃષ્ણ કહે કે ભાઈ એક બાજુ હું છું નિશસ્ત્ર, એક બાજુ મારી સેના છે, બરાબર. વળી પાછું નક્કી થાય એટલે સેના છે દુર્યોધન બાજુ જાય, કૃષ્ણ સારથી બને અર્જુનના. આ પણ જ્ઞાન છે કે તમારો સારથી માર્ગ પ્રશસ્ત કરનાર કોણ છે. માર્ગ પ્રશસ્ત એટલે શું કે તમે, મોરારી બાપુએ એક બહુ સારી વાત કીધી હતી, મને બહુ ગમી. મેં મારા જીવનમાં મને જે ગમે છે તરત હું એપ્લાય કરું છું. એટલા માટે હું એમ કહું છું કે આપણે ધર્મના માર્ગે ચાલીએ છીએ. એણે એમ કીધું કે આપણે ઘણી વખત ખબર યાત્રા કરતા હોઈએ, દ્વારકાની યાત્રા કરીએ, સોમનાથની કરીએ, રણુજાની યાત્રા કરીએ, તો રસ્તો મહત્વનો. આપણે મિત્રો સાથે મળી રસ્તામાં મજા આવશે. આપણે જ્યારે ફરવા જઈએ તો મજા છે નહીં છે, તો કે રસ્તામાં આનંદ કરતાં કરતાં મુક્તતાથી જઈએ છીએ તેની. તો કે રસ્તો મહત્વનો છે કે તમે રણુજાની કે દ્વારકાની યાત્રાએ જાઓ છો તો પેલું ગંતવ્ય મહત્વનું છે. કોઈ પ્રશ્ન પૂછ્યો છે બાપુને, એટલે બાપુએ શોર્ટમાં જવાબ આપ્યો છે કે રસ્તો પણ મહત્વનો નથી અને ગંતવ્ય પણ મહત્વનું નથી, તમે કોની સાથે જાઓ છો તે મહત્વનું છે. શા માટે? તો કે એના અકોર્ડિંગ તમારા વિચારો ઘડાય છે અને તમારા વિચારો ઘડાય છે તેના અનુરૂપ જ તમે વર્તન કરો છો. તમારું વર્તન છે તે જ તમને ધાર્મિક કે અધાર્મિક છો તેના તરફ દ્રષ્ટિપાત કરાવે છે. એટલે કે કૃષ્ણ અહીંયા સારથી બને છે અને કેવું ઘમાસાણ યુદ્ધ થાય છે અને કેવા ટૂંકા નિર્ણયો લેવાના થતા હોય કે ભીષ્મને મારવા છે,
શા માટે? કે અધર્મના પક્ષ છે. કોઈને મારી નાખવા અધર્મથી, એટલે કે નીતિની વિરુદ્ધ જઈને મારવા એ અધર્મ છે. પણ કૃષ્ણ શું કહે છે કે તમે ખોટાની અંદર જો તમારું સાચું બળ વાપરો છો તો તમે ભલે વ્યક્તિગત રીતે સાચા છો, પણ તમે પક્ષ ખોટામાં છો તો તમને મારવા પડશે, તો તમારી હત્યા કરવી પડશે. એટલે વળી પાછો શિખંડીને લાવે. બરાબર, શિખંડીને લાવે. દ્રષ્ટિકોણ કોનો આપેલો? કૃષ્ણનો. સઘળી વાતનો દોષ કોના પર જાય? કૃષ્ણ પર જાય, તો કૃષ્ણ પર ને. એ જ વાત જ્યારે દ્રોણાચાર્ય પર આવે એટલે વળી પાછો પેલા ભીમને સંકેત કરે કે અશ્વત્થામા નામનો હાથી મરાયો, અસ્વસ્થામાં હતા એવું કરીને તમારે બોલવાનું. એટલે કે યુદ્ધની અંદર દ્રોણાચાર્યને ખબર છે કે આવા ષડયંત્રો થતા હોય, એટલે દ્રોણાચાર્ય સીધા યુધિષ્ઠિરને પૂછશે, કારણ કે યુધિષ્ઠિર સત્ય વક્તા છે. એટલે યુધિષ્ઠિરને કાંઈ શીખવાડવામાં આવ્યું, આપણે ટૂંકી વાત કરીએ, કાં તો અશ્વત્થામાં હતા. એટલે વળી પાછો જૂઠનો આશ્રય લઈને દ્રોણાચાર્યનો વધ કરવો પડ્યો. એવી જ રીતે યુદ્ધનો નિયમ હતો કે શસ્ત્રવિહીન વ્યક્તિની ઉપર શસ્ત્ર નહીં ઉપાડવું. કર્ણ વખતે તે જ થયું. તે વખતે પણ દ્રષ્ટિકોણ તો કૃષ્ણે જ આપેલો છે, પણ શેના માટે? ધર્મની પ્રસ્થાપના કરવા માટે. અને આખું યુદ્ધ પૂરું થાય ને 18મો છેલ્લો દિવસ છે, અને દુર્યોધન અને ભીમ બંને ગદા યુદ્ધ લડે છે. અને યુદ્ધનો નિયમ છે ગદા યુદ્ધનો કે કમરની નીચે ગદાનો પ્રહાર ન થાય. અને ભીમ પોતાની પ્રતિજ્ઞાને યાદ કરાવે. ભીમને પ્રતિજ્ઞા આપણે યાદ કૃષ્ણ જ કરાવે. દ્રષ્ટિપાત હું જ કહું કે જ્ઞાન ક્યાંથી લેવાય? તો કે તમે કોની સાથે, તમને કોણ દ્રષ્ટિ આપે? ગીતાએ કીધું દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તું જોઈ લે કે ધર્મ ક્યાં. એ વખતે તે જો એમ કીધું નહીં હું નિયમનું પાલન કરીને જ રહીશ, હું નિયમને નહીં તોડું, તો તું ધર્મ ચૂકી જાય. કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે કે ક્યારે નિયમોને સંભાળવાના છે અને ક્યારે એ નિયમો હવે સમાજને જરૂરિયાત નથી રહી તો નિયમોને તોડી અને વળી નવા નિયમોને પ્રસ્થાપિત કરવાના છે. એટલે કે બંનેની ગદા યુદ્ધ ચાલે છે, દુર્યોધન અને ભીમનું. અને એ સમયે જંઘા ઉપર પ્રહાર થાય. અને એ જ સમયે મહાભારત કહે છે કે બલરામજીનો પ્રવેશ થાય. બલરામજી યુદ્ધમાં હતા નહીં. બલરામજીનો પ્રવેશ થાય, જોવે કે આ તો યુદ્ધના નિયમોથી વિરુદ્ધ છે ભાઈ. આમાં પણ જ્ઞાન છે, સમજવા જેવું. યુદ્ધના નિયમોથી વિરુદ્ધ વાત છે. એટલે બલરામ સીધા ક્રોધિત થાય અને ભીમને મારવા માટે તૈયાર થાય, કારણ કે જંઘા તોડી નાખી છે દુર્યોધનની. અને દુર્યોધન બલરામજીને ખૂબ પ્રિય છે. એટલે કૃષ્ણ ભગવાન ત્યાં આડા ફરે છે, બલરામને અટકાવે છે કે તમે ભીમને ન મારી શકો. કેમ? એ કે મારે ધર્મનું રક્ષણ કરવું તે મારા કાર્યમાં આવે છે, મારે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. એટલે ત્યાં કૃષ્ણ ખૂબ ટૂંકો પ્રશ્ન કહે છે એને કે જ્યારે ધર્મ અધર્મનું યુદ્ધ થતું હતું ત્યારે તમે યુદ્ધ છોડીને જાત્રાએ જતા રહ્યા હતા, તો તમારો ધર્મ ક્યાં ગયો હતો? તમારો ધર્મ શું હતો? કે પરિસ્થિતિની વચ્ચે ઊભા રહી અને સારામાં સારો નિર્ણય આવે એવી તમારે પૂરા પ્રયત્નો કરવા જોઈએ. પછી નિર્ણયો કદાચ ગલત પણ નીકળે, ફળ ગલત પણ પાકે, પણ ગલત ફળ પાક્યું છે એના પણ તમે સ્વીકારવા લાયક હો તો તમે ધાર્મિક છો. હવે તમે છેલ્લે આવો છો અને તમે ધર્મ બતાવીને તમે ધાર્મિક કહો છો, આવો ધર્મ ન હોય. એટલે આ જ્ઞાન આપણા બધા શાસ્ત્રોમાં કહેવાયેલા છે, તે જ્ઞાનને આપણે અલગ અલગ રીતે સમજી શકીએ. બાપુ, અત્યારનો સમય એવો છે કે અમે પોતે ઝેનઝી જનરેશનમાંથી આવીએ છીએ. અમારામાં ભૌતિક સુખને પામવાની લાલસા બહુ છે. અમારે ટૂંકની આમ કહેવાય ને કે મહેનત વગર પૈસો કમાઈ લેવો છે. આ બધી બાબતની અંદર તમે આધ્યાત્મની વેગધારી અમને સમજાવવા નીકળ્યા છો કે અમે યુવાનો સમજીએ. તો આટલા બધા ભૌતિક સંસાધનોને પામવાની હોડમાં આધ્યાત્મ સાથે જોડાવું અને જોડવા બંને અઘરું કામ છે. તો આ તમારા માટે સરળ શું કામ છે ને શું કામ કરવું જોઈએ? આ વાતમાંથી મને 2-3 પ્રશ્નો સમજાય છે. પહેલું તો અધ્યાત્મ શું? આપણે કહીએ કે અધ્યાત્મમાં જોડવા જોઈએ, તો પહેલું તો અધ્યાત્મ શું? બીજું કે ટૂંકા રસ્તેથી આપણે પૈસા કમાઈએ, અને પૈસા એટલે કમાય છે કે મારે એક સાચું અને સારું સુખ જોઈએ. એટલે પોઈન્ટ તો ત્યાં જ આવે છે. એટલે બીજો પોઈન્ટ તે છે સુખ શું? આપણે જેની પાછળ દોડીએ છીએ, આપણને લાગે છે આપણે પૈસા પાછળ દોડીએ છીએ, નહીં, આપણે સુખ પાછળ દોડીએ છીએ. પૈસા તો સુખનો આધાર છે. ત્રીજું કે શું કરીએ તો આપણે આધ્યાત્મિક કહેવાય, અને આધ્યાત્મિકનો ફળ શું? એટલે ઘણી વખત આપણો સમાજ એવું સમજે છે કે આ બધું છોડી દેવું અને કોઈ સાધુના રૂપમાં કાં તો મંદિરમાં જોતે રહેવું એટલે અધ્યાત્મ.
તો ખરા અર્થમાં તે અધ્યાત્મ નથી ને એવું કંઈ શાસ્ત્રોમાં કીધું પણ નથી, પણ તે આપણે જ્ઞાન દ્વારા સમજવું જોઈએ. તો પહેલાં તો આપણે સમજીએ અધ્યાત્મ એટલે શું. મને એવું સમજાય છે, ગાંધીજી અને વલ્લભભાઈ મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક છે. તો એને તો કોઈ ભેખ પહેર્યો નથી, એણે તો કોઈ જટા રાખી નથી કે કોઈ દાઢી રાખી નથી કે કોઈ એવા વેશમાં આવ્યા નથી જેને આપણે સાધુના રૂપમાં કહી શકીએ. તો સુખની પરિભાષા મને એવું લાગે છે કે પૈસા છે. મને એવું લાગે છે કે બહુ મોટી મિલકત સુખની પરિભાષા છે. મને એવું લાગે છે કે બહુ મોટું નામ મારું આ દુનિયામાં વાહના રૂપમાં લેવાતું હોય તો સુખની પરિભાષા છે. એટલા માટે આપણે પૈસાને ભેગા કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે પૈસાથી મને સુખ મળે. તો ગાંધીજી અને વલ્લભભાઈ તો કાંઈ પૈસા રાખ્યા નથી. અને તમે અંદરથી ચાહો છો કોને? તો કે ગાંધીજી ને વલ્લભભાઈને. તમે એક તરફ એમ કહો છો, અહીંયા પણ પેલી ધર્મની જ વાત આવે છે કે એક તરફ તમે જેને ધર્મ માનો છો, એક તરફ જેને તમે અધર્મ માનો છો. અધર્મને છોડી શકતા નથી ને તમારે ધાર્મિક થવું છે. અધર્મ એટલે શું કે તમે સમજો છો તેને આચરણમાં લાવવું નથી. ગાંધીજી એમ કીધું કે ખરું અધ્યાત્મ જ મને રાજકારણ તરફ ખેંચી ગયું. શા માટે? કે જેમ કૃષ્ણ એવું કહી શકત કૌરવો અને પાંડવોને, તમારી મેટર છે ભાઈ, સુલઝાવો, મારે શું છે, તમારી મેટર છે. હું મારું સૈન્ય તમને શા માટે આપું? હું મારા દ્વારિકાના મારા સ્નેહીજનોને તમારા માટે મરવા માટે શા માટે આપું? અથવા તો એમ પણ કહી શકે સૈન્ય લઈ જાઓ, હું કામ આવું? તો ત્યાં આપણને ગાંધીજી અને વલ્લભભાઈનું પાછું દ્રષ્ટાંત સમજાય છે કે એને એવું સમજાયું, આપણે લાગે છે ને ઘર છોડ્યું, ઘર નથી છોડ્યું. આધ્યાત્મિકતા સમજાતા એની ઘરની દિવાલો 50-100માં બંધિયાર હતી ને દિવાલો તૂટી ગઈ એના મનમાંથી અને આખી પૃથ્વી એનું ઘર બન્યું. વલ્લભભાઈ માટે આપણે એમ કહી શકીએ કે ભારત એનું ઘર, તો ગાંધીજી એમ કીધું કે આખી પૃથ્વી મારું ઘર. પછી બંનેના વિચારો બરાબર જ છે, પણ એણે પછી ખીચામાં એક રૂપિયો નથી રાખ્યો. તમે જુઓ, પ્રેમની જ્યારે વાત કરો છો ને, તો પ્રેમ શું છે કે તમારા ભવિષ્ય માટે, દાખલા તરીકે મારું કોઈ સંતાન છે, એના ભવિષ્ય માટે હું મારા ખીચામાં પૈસા રાખું છું અને પૈસાને ભેગા કરું છું. અને બીજો રસ્તો એ છે કે મારું સંતાન છે ને બધું મારું જ છે, તો ખિસ્સામાં પૈસા એટલા માટે રાખું છું કે સંતાન કદાચ મોટું થાય ને મારો નિર્વાહ નહીં કરે તો, મારું પાલન પોષણ નહીં કરે તો હું ક્યાં જઈશ? એમ નહીં, આખું મારું ઘર છે તો એ મારા ઘરની અંદર, તમે તમારા ઘરની અંદર કાંઈ ચોરી કરીને પોતા માટે રાખો છો? નથી રાખતા. કેમ? કે મા બાપ કે તમારા દીકરા હોય કે દીકરી હોય કે ભાઈ બહેન હોય, દુઃખના સમય તમારી સાથે જ છે, એટલે તમારે તમારા પર્સનલ જીવન માટે કાંઈ કરવું પડતું નથી. તો એમ જ ગાંધીજીના જીવનમાંથી ને વલ્લભભાઈના જીવનમાંથી મને એ સમજવા મળ્યું આધ્યાત્મિક દ્રષ્ટિએ કે આખું પૃથ્વી તમારું ઘર છે તો તમારા ઘરની શું જરૂર છે? અને આખી પૃથ્વી ધન કમાય છે અને ધન ક્યાં વાપરવાનું છે? તો કે શાંતિ અને સંતોષ મળે એવું આપણે કર્મ કરીને એનાથી આપણું જીવન ઉત્તમ રીતે જીવાય તે માટે. તો બધાય રડે છે, મારે જરૂર પડશે તો માંગી લઈશ, મારી પાસે વધારે છે તો હું આપી દઈશ. તો આપણે એમ કહીએ છીએ કે આપણે પૈસાની પાછળ દોડીએ છીએ, શું કામ? તો કે સુખ મેળવવા માટે. સુખ અભૌતિક છે ને મનની અંદર, અને સુખ પણ નજરિયો છે. જેમ કે આપણે એક પૈસાની ભૂખમાંથી કદાચ પેદા થયા હોય એવું મને લાગે છે. પૈસાની ભૂખમાંથી પેદા થયા છીએ ને, આપણને એક જ વસ્તુ દેખાય છે, પૈસા. હવે આ જ જગ્યાએ તમે જૈન જીવનને જુઓ. જૈન લોકો, આપણા જે વણિક વર્ગ છે તેને, એ જ્યારે અધ્યાત્મના માર્ગે ચડે છે તો શું કહે છે? બધા જ પૈસાને ઝીરો કરી અને કંઈ નથી જોતું એને સુખ છે. બંને સુખ સરખા છે, સમજો. એક મેળવીને સુખ મેળવવા માંગે છે, એક છોડીને સુખ મેળવવા માંગે. છોડી જવાથી પણ સુખ નથી અને મેળવી લેવાથી પણ સુખ નથી, પણ મેળવવાની ભાવના અને છોડવાની ભાવનાથી મુક્ત થઈ જવું તે સાચું સુખ છે. મેં એક ખૂબ સારો પ્રસંગ સાંભળ્યો હતો, એમાં આપણે વિક્રમ સારાભાઈનો પ્રસંગ છે. એમાંથી આપણે આ સુખની પરિભાષાને સમજી શકીએ, અધ્યાત્મની પરિભાષાને સમજી શકીએ. મને એમ થાય મારી પાસે 5 કરોડ હોય, 100 કરોડ હોય, 200 કરોડ હોય, 1000 કરોડ હોય તો હું સુખી છું. તો હું તો એવા બધા પણ માણસોને મળ્યો છું જે હજારો કરોડની પ્રોપર્ટી ધરાવે છે, તો સુખ તો મને કંઈ દેખાતું નથી. દેખાતું નથી તો એની વાણી વિચાર વર્તનમાં ક્યાંક અકળામણ છે, કંઈક દ્વેષ છે, કંઈક સમાજની પ્રત્યે નિંદા છે. ઘણા એવા પણ મેં જોયા છે સજ્જન પુરુષો કે એટલું બધું છે
છતાંય બિંદાસપણે સમાજની પોતાની પાસે આવ્યું છે તેની સેવા કરે છે. એવા માણસો પણ મેં જોયા છે. એક વખતનો પ્રસંગ છે, એક દરિયા કિનારે એક બાકડા ઉપર એક દાદા બેઠા છે અને બેઠા બેઠા ગીતાજી વાંચે છે. ગીતાજી વાંચે છે અને એમાં એક સ્થળ એવું છે જે ફરવા લાયક છે અને ત્યાં યુવાન કપલો કે જૈન દીકરા દીકરીઓ ત્યાં ફરવા આવે છે અને પોતાની મનની મુક્તતા પણ ત્યાં વિહરણ કરતા હોય, વિચરણ કરતા હોય છે. એટલે એ સમયે દાદા હવે યુવાનો સામે ફરતા હોય અને ત્યાં એની સામે આમ દાદા બેઠા હોય તો યુવાનો થોડો સંકોચ થાય, કારણ કે મુક્તપણે કંઈક અલગ રીતે ત્યાં ગયા હોય છે વિચારધારા સાથે. એટલે ત્યાં બેઠા બેઠા ગીતાજી વાંચતા હોય છે. એમાં કોઈક યુવાન એને થોડુંક ન ગમ્યું એટલે દાદા પાસે જઈને કહે છે કે તમે અહીંયા આવીને આ પુસ્તક વાંચો, ઘરે નથી વાંચાતું, અથવા તો અહીંયા આવીને તમે વાંચો છો તો કે અમારા યુવાનોને કઈ રીતે માંડ છૂટા થયા હોય ધંધામાંથી, જીવનમાંથી, અહીંયા મુક્ત થવા માટે હોય, ત્યાં અહીંયા તમે આવીને બેઠા હો તો અમારે શું કરવાનું? એમ તમારું કર્મ મને એકે તરફથી બરાબર ન લાગ્યું. એટલે આક્રોશમાં બોલે છે. હું તો ધીમે બોલું છું. આક્રોશમાં બોલે છે અને ખીજાઈને કહે છે. એટલે દાદા આમ સામું જોવે, સાંભળે, પછી કે બરાબર, સોરી, હું ધ્યાન રાખીશ. દાદા એવું બોલે છે. એટલે પછી યુવાન કાંઈ વાંધો નહીં એવું કહી અને ચાલતો થાય. અને હજી આમ ચાલતો થાય, થોડા પગલાં દૂર ગયો હશે, ત્યાં આમથી મર્સિડીઝ ગાડી આવી અને ડ્રાઈવર નીચે ઉતર્યા. દરવાજો ખોલ્યો અને જે દાદા હતા તે ગીતાજી લઈ અને સીટમાં બેઠા એટલે ડ્રાઈવરે દરવાજો બંધ કરી અને ગાડીને સ્ટાર્ટ કરવાની તૈયારી કરીને ત્યાં પેલા યુવાનની દ્રષ્ટિ ગઈ કે મારે થોડુંક વધારે હલાઈ ગયું છે. એક ગલત રીતે મારી ભાષાને અભિવ્યક્ત થવાઈ ગયું છે ભાષાથી. એટલે ત્યાં જાય અને કહે કે ભાઈ દાદા સોરી, મારાથી ભૂલ થઈ ગઈ છે, તમે કોણ છો? એટલે દાદા એવું કહે છે કે તું ક્યાં ભણે છો? એટલે કે હું વિક્રમ સારાભાઈ કોલેજમાં ભણું છું. તો કે બરાબર. તો કીધું શેના રસ્તે જાશો? તો કેને કીધું કે હું વૈજ્ઞાનિક ના રસ્તેથી આ ભણીને અહીંયા આ કરું છું એમ. એટલે ત્યારે દાદા એવું બોલે છે કે તું જે વિક્રમભાઈ સારાભાઈ કોલેજમાં જે ભણે છે અને જે વિક્રમભાઈ નામ છે ને તે વિક્રમભાઈ જ હું પોતે છું. પણ કે મારો તને એટલો સંદેશ છે કે બધું પામવા માટે બધું કરવું પડે છે. બધું કરવું પડે છે એટલે શું? આપણને એમ થાય કે બધું પામવા માટે બધું કરવું પડે છે એવું એણે કીધું. ત્યારે યુવાન તો માફી માંગીને ચાલતો થયો. પણ એનો સાર શું? તો કે વિક્રમ સારાભાઈ પાસે એક સારો એવો વૈજ્ઞાનિક માણસ, સારી એવી પ્રોપર્ટી, સારું એવું નામ, પછી પણ જે ગીતાજી લઈને બેઠા છે તો આપણને એમ લાગે કે બધું પ્રાપ્ત થયા પછી આપણે ગીતાજી લઈને બેસવાનું છે. નહીં, એ તો આપણો નજરિયો છે. એની પાસે પૈસા, પદ કે પ્રતિષ્ઠા કોઈ મેટર જ કરતું નથી. એને પહેલાં એના હાથમાં ગીતા હતી, વચ્ચે પણ એના હાથમાં ગીતા હતી અને છેલ્લે પણ એના હાથમાં ગીતા જ છે. તો બધાની વચ્ચે કોમન પોઈન્ટ શું છે કે ગીતાના કન્સેપ્ટે મને જે લાગે છે કે કર્મણીય એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણી. એટલે આનો અર્થ શું થાય છે કે તો શું આપણે એમ કહીએ યુવાનોને, ભાઈ પૈસામાં સુખ નથી, પૈસાને તમે છોડી દો. તમે કોઈ એવી ઊંચી ડિગ્રી મેળવવા માંગો છો, એ ડિગ્રીમાં સુખ નથી, તમે ફળની, ગીતાએ ક્યારેય એવું કીધું નથી ફળની આશા નહીં રાખો. આપણને કંઈક સમજવામાં ભૂલ થાય છે. મેં જ્યારે ગહન અભ્યાસ કર્યો તો સમજાયું કે કોઈ પણ વિષય, વસ્તુ કે વ્યક્તિમાં એનું ફળ અંતર્નિહિત છે. એટલે ગીતા એમ કહે છે કે ફળ અનિવાર્યપણે છે, પણ મળે કોને? ફળ જે તે વસ્તુનું આ દુનિયામાં અનિવાર્યપણે છે. ગીતા એમ કે કર્મણીય એવા અધિકાર હસ્તે, એટલે કે તારો કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર નહીં. ફળ ઉપર અધિકાર શું કામ નથી? ફળ તો ઈશ્વરનું છે. તો મળશે કોને? તો કે રસ્તે ચાલશે. તમારે ડૉક્ટર બનવું હોય તો એ રસ્તે ચાલવું પડે. વકીલ બનવું હોય તો એ રસ્તે ચાલવું પડે. એ રસ્તે તમે ચાલો છો તો તમે ડૉક્ટર ને વકીલ બનો છો, અને એ રસ્તે ચાલતા નથી ને બેઠા બેઠા કૃષ્ણ 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 કરીને તમારે ડૉક્ટર બનવું છે તો ન બની શકે, તો નથી. એટલે ગીતા એમ કહે છે કે તમે પૈસાને નહીં ચાહો એમ નહીં, ડિગ્રીને નહીં ચાહો એમ નહીં, ફળને નહીં ચાહો એમ નહીં. તમે એક બીજ છે તેને પૃથ્વીમાં રોપો છો, એને સમયે પાણી પાવો છો, સમયે એને દવા ચાટો છો, એને ગોળો છો, એની સારવાર કરો છો. ફળ ઈશ્વરને જો ન આપવું હોય ને તો એને આપવું પડે. શું કામ? રસ્તો ક્લિયર થઈ ગયો, તમે રસ્તે ચાલ્યા. હવે આપણે એમ કહીએ છીએ કે એટલા પૈસા મળે પછી મને શાંતિ મળે, કે
મળે એવું તો એવું નથી ખબર, કદાચ મને સમજાય ત્યાં સુધી કે પૈસા મળે પછી મને શાંતિ મળે. નહીં, તમને સુખ લેવાની આદત છે તો તમે સુખી છો. ઘણી બધી વખત પૈસા મળે પછી શાંતિ નથી હોતી. આનું ક્યાં રોકાણ કરશું, આને ક્યાં સાચવશું, માણસ એની અંદર આમ કહેવાય કે આમ વિટોવાઈ જાય છે. તો સુખ તો પૈસામાંય નથી, આ તો સ્પષ્ટ છે. સુખ ક્યાં છે આપણે સમજીએ. એક પતિ પત્નીનું જીવન છે દાખલા તરીકે. હવે આ એક એવી સ્ત્રી છે કે જેની સાથે પુરુષ કંટાળ્યો છે, અને કંટાળ્યોનો અર્થ એમ છે કે સ્ત્રીને એમ લાગે છે કે પુરુષ ગલત છે, અને પુરુષને એમ લાગે છે કે સ્ત્રી ગલત છે. એટલે સંઘર્ષો એટલા બધા વિખાતા જાય, અને પછી બંને સુખ મેળવવા માટે બંનેથી જુદા કેમ પડે ને એનો રસ્તો શોધે છે. રસ્તો શોધે એટલે પુરુષને એમ લાગે છે કે આ સ્ત્રી જ મારા જીવનના દુઃખનું કારણ છે, આ સ્ત્રી જ પોતે દુઃખ છે. એટલે આ સ્ત્રીની સાથે છૂટાછેડા કરે છે. પછી એ સ્ત્રીના મનમાં કોઈ એવા વ્યક્તિત્વની કલ્પના છે કે જે એના મનને કે એની ભાવનાઓને બિલકુલ શું કહેવાય કે નફરત કર્યા વગર જેવું છે તેવું સ્વીકારે ને એવું કોઈ વ્યક્તિત્વ ચાહે છે, એવું કઈ પુરુષને ચાહે છે. એટલે કે એક સ્ત્રીને છોડીને આ પુરુષ સુખ અનુભવે છે, અને પેલો પુરુષ જેવી સ્ત્રી ચાહે છે એવી સ્ત્રીનું સ્વરૂપ આ સ્ત્રીમાં એને દેખાય છે. એટલે કે આ પુરુષ આ સ્ત્રીને છોડીને સુખ અનુભવે છે, અને ઓલો પુરુષ આ સ્ત્રીને મેળવીને સુખ અનુભવે છે. તો સુખની પરિભાષા આ નથી, સુખની પરિભાષા તમારી દૃષ્ટિકોણ. અને શાસ્ત્રોએ એવું કીધું કે સુખ સાપેક્ષ છે. સુખ કઈ રીતે સાપેક્ષ છે? હવે દાખલા તરીકે તમે નિર્ધન માણસ છો, પણ તમે ખૂબ અધ્યાત્મમાં આગળ છો. હવે કોઈ બહુ મોટો માણસ પૈસા વાળો આવ્યો, એટલે આપણા મનમાં સીધી સાપ શું પડે? આપણી પાસે નથી કઈ, આ દુઃખ ને. પણ તમે એક એવી સ્ટડી કરો છો, એક એવો અધ્યાત્મના માર્ગે ચાલો, અથવા તો તમે એક એવી સેવાકીય પ્રવૃત્તિ કરો છો, એટલે તમે મનમાં સીધું શું વિચારશો? પૈસા ભલે ને, મારી જેટલી બુદ્ધિ, મારી જેટલી સમજણ ક્યાં છે? સુખ દુઃખને પરિવર્તન થતા વાર લાગી નહીં. એમ જ સુખ અને દુઃખ સાપેક્ષ છે. એટલે કે તમારા નજરિયા ઉપર, અથવા તો મારે એમ કેવું છે, સુખ દુઃખ તમારી આદત છે. કૃષ્ણ હર પરિસ્થિતિમાં હસે છે, દુર્યોધન હર પરિસ્થિતિમાં કોઈની કોઈ વિષય વસ્તુ વ્યક્તિનો વાંક કાઢે છે. આ છે ને એટલે મને સુખ નથી, આ છે ને એટલે મને સુખ. આ મહાભારત કે ભાગવત કે કોઈ પણ શાસ્ત્રો આપણને શું શીખવાડે છે કે એક વ્યક્તિ સતત ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી એટલે હું દુઃખી છું, મારી પાસે આ માણસ છે ને એટલે હું દુઃખી છું. અને એક માણસ એવું જીવન જીવે જે છે ને એમાં કઈ રીતે મેનેજમેન્ટ કરીને મારે સુખ, મારે વાતાવરણને હસતું રાખવું, આનંદ રાખવું. એટલે મૂળ પોઈન્ટ ઉપર પાછા આવીએ જૈનજી ઉપર આપણે, કે પૈસામાં કે કોઈ પણ ડિગ્રીમાં આપણે સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ખરેખર સુખનો જે દ્રષ્ટિકોણ છે તે આપણને જો લેતા આવડે છે તો છે. અને એનો દાખલો મારે આપવો હોય તો હું એમ કહું કે આપણે જોઈએ કે મહારાણા પ્રતાપ, એણે ચાહ્યું હું, આપણે મહારાણા પ્રતાપને ચાહીએ છીએ કારણ કે તે સારું જીવન જીવે. તો એણે પોતાના જીવનમાં શું ચાહ્યું? તો કે મેવાડની રાજધાની પર હતા, બહુ બધા યુદ્ધો કર્યા, સંઘર્ષો કર્યા, અંતે મેવાડ હારી ગયા. એવી રીતે હાર્યા કે જેની કોઈ સીમા નથી. આપણે જોઈએ જીવનમાં બહુ બધા એવા મેં માણસોને જોયા છે કે ઝીરોમાંથી બહુ બધા પૈસા કમાય છે, અને સમયની કાંઈક એવી થપાટ લાગે છે, અને પછી નીચા પડી જાય છે, અને પછી ઊભું થવું લગભગ બધા માટે અઘરું જ હોય. પણ પછી તે એવા ડિપ્રેશનમાં જતા રહે છે કે પછી પોતે જીવનને વ્યસનના આદતોથી કાં તો કંઈ એવી કુટેવોથી ભરી દેતા હોય છે. પણ મહારાણા પ્રતાપના જીવનમાંથી મને બહુ સમજવા સારું મળ્યું કે મેવાડ ગુમાવે કેવી રીતે ગુમાવે, કે પછી કોઈ ઓળખીતા માણસની સામે નથી જવાનું, નહીતર પેલા જે વિરોધી રાજ્ય છે તે તેને ત્યાં હત્યા કરવાનો પણ પ્રયાસ કરશે. એટલે 25 વર્ષ સુધી આ માણસ પોતાના પરિવારની સાથે જંગલમાં રહે છે, જંગલમાં અજ્ઞાત અવસ્થામાં રહે છે. પાછું અજ્ઞાત અવસ્થામાં રહીને ડિપ્રેશનમાં નથી. ડિપ્રેશનમાં મેવાડ ખોયું છે, તો હવે મેવાડને કઈ રીતે પાછું મેળવીએ એવી નવી પેઢીની અંદર, નવા બાળકોની અંદર યુદ્ધને શીખવાડીને, યુદ્ધની નીતિઓને શીખવાડીને, રાજ્યની નીતિઓને શીખવાડીને ત્યાંથી વળતા દિવસથી પાછો માણસ કામ શરૂ કરે છે. તો પછી 25 વર્ષને અંતે વળી પાછી ઉદયપુરની સ્થાપના કરે.
વળી પાછા એમાં કાવા દાવા થાય, જીતે હારે જીતે હારે, પણ માણસે એક જ ધ્યેય રાખ્યું કે મારા દેશની સ્વતંત્રતા છે એ જ મારા સુખનો પર્યાય છે. તો માણસને જો શાસ્ત્રોએ એવું કીધું કે તમે એક એવા મોટા લક્ષ્યની પાછળ લાગી જાઓ કે જેમાં બધા જ લક્ષ્ય માહિત થઈ જતા હોય. જો તમે તમારું લક્ષ્ય નક્કી નથી કરતા તો બીજા લોકોના લક્ષ્યમાં તમારે પાછળ ઢવડાવવું પડશે, અને ઢવડાવવું એ જ દુઃખ છે. રસડાઈ જવું તે જ દુઃખ છે. એટલે ખબર નહીં હું કેટલી વાતને ક્લિયર કરી શકું, મને સમજાતું નથી, પણ આખી સુખની પરિભાષા મને લાગે છે કે તમારા દ્રષ્ટિકોણ પર છે. સાચી વાત છે. સુખ હકીકતમાં કોઈ વિષય, વસ્તુમાં કે વ્યક્તિમાં અંતર્નિહિત નથી. સુખ તમારી સમજણના દ્રષ્ટિકોણ પર અંતર્નિહિત છે. આપણે એમ કહીએ કે હું એમ કહું કે મને કોઈ સારા બહુ મોટા માણસની ઘરે ઉતારો મળવો જોઈએ, એના તરફથી મને બોલાવવો આવવો જોઈએ, તો એ જ જીવન તમે કૃષ્ણના જીવનમાં જો કે દુર્યોધનની ઘરે સંગી કરવા જાય તો ત્યાં બહુ બધા 56 ભાતના પકવાન બનાવ્યા છે, સારો એવો દુર્યોધનનો મેલ કૃષ્ણને માટે ખાલી કરાયો છે. તો કૃષ્ણએ છે ને મહત્વ આપ્યું કે હું દૂત છું, તો દૂતને એવી જગ્યાએ ન જવાય જ્યાં સંગી થાય તો હું તમારો અન્ન ખાઈ શકું, સંગી ન થાય તો હું તમારા પક્ષે ન આવી શકું. તો કે હું વિદુરની ઘરે જઈશ, ત્યાં જઈને હું શું કરીશ, તો કે જે હશે એવું ખાઈશ. આપણે કૃષ્ણને ચાહીએ છીએ, પણ કૃષ્ણ સુખરૂપ છે, કૃષ્ણ આનંદરૂપ છે, પણ એને પામવા માટે એના સ્વભાવગત જીવનની ચરણી પર ચાલીએ તો જ આપણને શાશ્વત સુખ મળશે, નહીતર નહીં. એટલે ફરી વખત હું એમ કહું કે કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળ અંતર્નિહિત જ છે. તમે તમારા કાર્યની અંદર બિલકુલ ઈમાનદારીથી સમય અને ચિત્ત આપો છો. સમય અને ચિત્ત એટલે કે તમે જે અધ્યયન તમારા વિષયમાં મને એવું લાગે છે કે તમારે અધ્યયન કરવાનું આવતું હોય. બીજું કે તમે અધ્યયન કર્યું એને તમારે ફરી વખત રિહર્સલ કરવાનું આવતું હોય. ત્રીજું કે એમાં તમારે પૂરેપૂરું ચિત્ત આપવાનું હોય. તમે કાર્ય તો કરો, પણ જે વિષય વસ્તુમાં તમે સમય અને ચિત્ત આપો છો તો ફળનું પાકવું અનિવાર્યપણે છે. સાચી વાત છે. પછી આપણને લાગે કે પૈસામાં સુખ છે, તો આપણને કોઈ 1 કરોડ રૂપિયા આપી દે ને, જો તો ધંધો કરો તો કાલ પૂરા થઈ જાય. ધંધો થાય નહીં, ન થાય, કારણ કે આવડતું નથી. એટલે સુખ પૈસામાં નથી, પદ પ્રતિષ્ઠામાં નથી. એ યુવાનને સમજવું તો સુખ શેમાં છે? રસ્તામાં. તમે રસ્તા ઉપર ચાલો છો અને જે સુખ છે એ જ સુખ છે. સુખની કલ્પનામાં સુખ ક્યાં છે? નથી. કલ્પના તો દુઃખરૂપ, કારણ કે તૃષ્ણારૂપ બને છે. હું ખબર નહીં, મારી પ્રત્યેક વાતમાં એ જ કહેતો હોઉં છું કે તમે જે કરો છો એનું અંતિમ ફળ શું છે? ફળને જુઓ અને પછી એનો રસ્તો વધારે ને વધારે કેમ ક્લિયર થાય એમાં સમય અને ચિત્ત અપાય એટલું આપો. એટલે આ જ દુનિયામાં લોકો ડૉક્ટર બને છે, વકીલ બને છે, એન્જિનિયર બને છે, જજ બને છે, બધું જ બને છે, પણ એ રસ્તે ચાલે તો બને છે. ખાલી ફળને ચાહવાથી ફળ મળતું નથી. આ વાત કોમન વાત ખાલી આપણે સૌને સમજવાની. માનવ જ્યારે લોકોથી હારે ત્યારે એને પોતાનો પરિવાર યાદ આવે, અને માનવ જ્યારે જીવનથી હારે ત્યારે એને એવું કોઈ વ્યક્તિ યાદ આવે કે જેને કદાચ ગુરુ માની શકે અને જેની પાસેથી ઉપદેશ લઈ અને જીવનમાં આગળ વધી શકે. તો મારા અહીંયા 2 પ્રશ્નો છે બાપુ. પહેલી વસ્તુ તો ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુ કોને બનાવી શકાય, અને ગુરુ પાસેથી કયો ઉપદેશ લઈ શકાય? કેમ કે ઉપદેશમાંય સારા અને ખરાબ બંને ઉપદેશ હોય. તો કોની પાસેથી લઈ શકાય ને કેવા ઉપદેશ લઈ શકાય, અને ગુરુ કેવા વ્યક્તિને બનાવી શકાય? આ બધા જ મારા પ્રશ્નો છે. જેની પાસે જવાથી તમને ખરું માતૃત્વ કાં તો ખરું પિતા તુલ્ય ભાવ જેની ઉપર જાગે, માતા તુલ્ય ભાવ જાગે, એમ નહીં, પણ માતા અને પિતાને બંનેને આપણે ભેગા કરીએ જ્યાં ઈશ્વરત્વનો ભાવ જાગે, એવા માણસને જોઈને આપણું મન હૃદય દ્રવિત થાય, એવા માણસને ગુરુ કરવા જોઈએ. ગુરુ પાસેથી શું શીખવું જોઈએ? અધ્યાત્મ. ઘણી બધી વખત એવું થતું હોય કે આધ્યાત્મનો રસ્તો પકડવાની પસંદગીમાં કદાચ ગુરુની પસંદગી ખોટી થઈ જાય, તો ગુરુની પસંદગી કઈ રીતે કરવી? મને સમજાય ત્યાં સુધી તમે જે ઈચ્છાથી ગુરુ પાસે જાઓ છો, મેં એવા બહુ બધા વ્યક્તિઓને જોયા છે કે જે ગુરુ પાસે જાય છે ધંધો સેટ કરવા માટે, ગુરુ પાસે જાય છે લગ્ન કરવા માટે, ગુરુ પાસે જાય છે એવા કંઈક દુઃખોમાં આવી પડ્યો છે અને મુક્ત થવા માટે, તો તમારી ગુરુની પસંદગી ખોટી જ થવાની છે. તો સાચી પસંદગી કઈ રીતે કરી શકાય? તમે એક એવું પામમાં જાઓ છો કે જેની તમને ખબર નથી. એવું પામમાં જાઓ છો એટલે શું
એટલે કે તમે ત્યાં જાઓ, એટલે કે ત્યાં જાઓ એમ નહીં, પણ તમે સમજો કે તમે પૈસા સુલઝાવવા માટે કોઈ ગુરુ પાસે જાઓ છો અને એ ગુરુ તમને કહે છે કે હા તારું થઈ જશે, હું તારું કરી દઈશ, તો તમે ખોટા વ્યક્તિ પાસે છો. ગુરુ પૈસા નથી આપતા, ગુરુ તમને એવી સમજણ આપે છે કે પૈસા આવે ને પૈસામાં તમે મોહિત પણ ન થાઓ. આ સમયની અંદર આ વાત સાથે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ સહમત હશે કે અમારી જનરેશનની અંદર તમે કીધું ને એ વાસ્તવિક છે કે અમે ગુરુ એટલા માટે જ ધારણ કરીએ છીએ કે એમાં અમારો ગુરુ પાસેથી સ્વાર્થ હોય. એ સ્વાર્થ આધ્યાત્મનો બહુ ઓછો હોય છે, પણ તમે જે રીતે કીધું ને ગુરુ મારું આ સેટ કરી દેશે, ગુરુ મારો બિઝનેસ સેટ કરી દેશે, આ બધી વસ્તુને લઈને આ સમયની અંદર વધારે ગુરુઓ ધારણ થાય છે. તો એવા વ્યક્તિઓને તમે શું સંદેશો આપશો? ખોટા રસ્તે છે. તો સાચો રસ્તો પકડવા માટે હવે શું કરવું? આમ ગણીએ તો બંને અરસપરસ છે. તેથી લઈ ગીતાએ ભાગવતે રામાયણે એવું કીધું કે એમાં મેં સંતના અને સાધુના જે લક્ષણ બતાવ્યા, ગુરુના લક્ષણ મેં બતાવ્યા છે, એ જો એના જીવનમાં છે તો તમે એને ગુરુરૂપ ધારણ કરો, નહીતર નહીં. પણ મેઇન પોઈન્ટ આખો કન્સેપ્ટ એ જ છે કે તમે ભૌતિક કે સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવા માટે જે વ્યક્તિને પસંદ કરો છો અને સામેનો વ્યક્તિ એમ કહે છે કે હા એ હું તારું કરી દઉં, તો મને નથી લાગતું એ બરાબર હોય. ઓકે, મારી સામું અભયરામ બાપુ બેઠા છે. અભયરામ બાપુની મોટી જટા છે અને આ પ્રશ્ન હું એક મિત્રતાના ભાવે પૂછું છું. બાપુ, જજમેન્ટ હોય કે શહેરીકરણની જે બાબત છે એની અંદર છે ને સાધુતાને અને ખાસ કરીને જટાવાળા જે સાધુ છે ને એને એ રીતે જોવામાં આવે કે આમને તો ક્યાંક ને ક્યાંક વ્યસન હશે જ. તો શું એ હોવું જ જોઈએ કે ખરેખર હોય જ? વ્યસન એટલે કે આ તમાકુ કે માવો, તમાકુ છે, ગાંજો છે, તો હોય જ એવું જરૂરી જ હોય? ના, હું સમજુ ત્યાં સુધી આધ્યાત્મિક મારો વ્યક્તિગત પર્સનલ છે, કોઈ આને ઉપરથી વ્યાપકમાં ન લે, પણ હું સમજુ ત્યાં સુધી અધ્યાત્મએ એવા કોઈ વ્યસનની આધ્યાત્મિક પુરુષને છૂટ નથી આપી. શું કામ નથી આપી? એમાં પણ એક આધ્યાત્મિક કારણ છે કે તમે મને ગુરુ બનાવો છો અથવા તો બીજા કોઈ સાધુને ગુરુ બનાવો છો, તો તમે એની પાસે ગુરુ એટલે શું કે એને એક એવું આચરણ જીવવાનું છે કે એની નીચેનો જે આવનારો વર્ગ છે ને તે ભૂલથી પણ તેનું એ આચરણ લઈ ન લે. એના માટે શું કરવાનું? એવું એક પણ પોતાના કર્મમાં કે પોતાના જીવનમાં આદત ન રાખવી જેથી લઈને તમે નીચે તૈયાર થયેલા માણસને એમ ન કહી શકો કે તું આમ કર કે આમ નહીં કર. કારણ કે તમારું જોઈને સીધું તમારું શીખવા જે આવ્યો છે એટલે પહેલાં જ તમારી કુટેવ છે એને પકડાઈ જશે. એટલા માટે તમારે ના રાખવું જોઈએ. તમે ગુરુ છો તો તમારે વ્યસન ન હોવું જોઈએ. અમારો વ્યક્તિગત મત છે. સાચી વાત છે કે મોટા ભાગે યુવાનો જે ગુરુની પસંદગી કરે છે તે કેવા ગુરુની પસંદગી કરે છે કે જેના ફોલોવર્સ ઝાઝા છે, જેનો આશ્રમ મોટો કે મંદિર મોટું છે, અને એની સાથે એને ઓળખાણ કરી અને એને એમ થાય છે કે હવે મેં મોટા ગુરુ મેળવી લીધા એટલે હવે આપણે કંઈ ઉપાધિ નથી. સાચી વાત છે. તો નહીં, અહીંયા તમે વ્યક્તિ ખોટા નથી, પણ તમારો પસંદગીનો જે માર્ગ છે તે ખોટો. તમે આધ્યાત્મિક પહેલાં પણ અધ્યાત્મ છે જ, પણ તમે ત્યાંથી અધ્યાત્મ લઈને પાછા આવશો નહીં, કારણ કે તમારા દ્રષ્ટિકોણ જે છે તેમાં કંઈક બીજું લાગેલું છે અને ત્યાં તમને લાગેલું છે એ બીજું છે અને પહેલાં પણ બીજું છે. એટલા માટે તમે કોઈ પણ યુવાનો છે, તમારે મારી સંપત્તિથી, મારા પદથી કે મારા ફોલોવર્સથી પ્રભાવિત થઈને નહીં, પણ મારી વાતના હાર્દથી, વાતનું હાર્દ પણ જુદું રહે છે. એનાથી વધારે મારે ડીપ કહેવું હોય તો એમ કહી શકું કે મારી પાસે આવીને, દાખલા તરીકે મારી પાસે આવીને મારી આજુબાજુ તમે અઠવાડિયું, 15 દી, મહિનો, 6 મહિના, 2 વર્ષ તમે જોવો ને એમ લાગે કે આ વ્યક્તિ ખરેખર ગીતા કે ભાગવત કે રામાયણના સિદ્ધાંતે જેને સાધુ કહી શકાય છે, આ સાધુના ગુણ આમાં છે, એ વ્યક્તિને ગુરુ કરવા જોઈએ. વાહ, સાચી વાત છે બાપુ. શ્રીમદ ભાગવતનો સાર ગણી શકાય એવું તમારા દ્વારા એક આખું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે દર્શન શાસ્ત્ર. દર્શન શાસ્ત્ર સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે જીવન જીવવામાં, અને એમાં તો એવી શું મોરલ વેલ્યુ આપવામાં આવી છે કે જે હરેક વ્યક્તિનું જીવન સુધારી શકે, હરેક પરિવારનું જીવન સુધારી શકે. ભાવના કેન્દ્રમાં રાખી અને કર્મ જ પૂજા બને. એટલે કે ભાવને કેન્દ્રમાં રાખી અને કર્મ જ તમારો ઈશ્વર છે, તે વાતને તેમાં કેન્દ્રમાં રાખવામાં આવી છે. દર્શન શાસ્ત્રની મોરલ વેલ્યુ શું છે કે જેમાંથી ખરેખર અમારે યુવાનોને તો ઠીક છે, પણ સમાજના હરેક વ્યક્તિને કંઈક ને કંઈક શીખવાનું મળે? આપણી ભેદની દર્શન શાસ્ત્ર આપણી ભેદની દિવાલોને તોડે છે.
બુદ્ધિની બહુ ક્ષમતા છે ને બિલકુલ ક્ષમતા નથી એ ભેદની દિવાલને પણ તોડે છે. આપણે એકને જ્ઞાની કહીએ છીએ, એકને અજ્ઞાની કહીએ છીએ, તે દિવાલ પણ તોડે છે. એટલે કે માનવ વચ્ચેની ભેદની જે દિવાલો છે તેને તોડીને આપણને એક અભેદ દ્રષ્ટિ આપે છે. તે દર્શનશાસ્ત્રનું મૂળ પોઈન્ટ છે. દર્શનશાસ્ત્રની અંદર મેં એક વસ્તુ બહુ સારી વાંચેલી કે શાશ્વત સુખ. તો આ શાશ્વત સુખ શું છે? એમ કહી શકાય કે અધ્યાત્મ. કેવી રીતે? તો કે આપણે મૂળ પોઈન્ટ ઉપર આવી જઈએ હવે કે માનવનું આ શરીર તમે જાણતા હો કે ન જાણતા હો ક્ષણે ને ક્ષણે સુખ તરફ ખેંચાય છે. એના માટે તમારે તમારા તરફથી પ્રયત્નો કરવા પડે છે એમ નહીં. શરીર તમને મુવમેન્ટ કરવા માટે પ્રેરે છે અને શરીરની અંદર જ મન છે, તેથી મન પણ એમાં જ આવે છે. જેમ કે આપણે આમ બેઠા છીએ અને આપણને ખબર નથી ને પગમાં કંઈક તકલીફ થઈ એટલે આપણે આપણો પગ લાંબો કરીએ છીએ, તો એ અજ્ઞાત અવસ્થામાં એટલે કે અવચેતન મનમાં પણ તે પગને અહીંયા દુઃખ શરૂ થયું એટલે એ દુઃખથી મુક્ત થવા માટે બીજું સુખ ક્યાં મળશે તેને શરીર પોતે મુવમેન્ટ કરે છે. આ જ આંખ વડે એક આપણે એક પિક્ચર જોઈએ છે, એક મૂવી જોઈએ છે, તેમાં આપણને એક દ્રશ્ય ખૂબ ગમ્યું, તો એ દ્રશ્ય ખૂબ ગમ્યું તે આપણે ફરી વખત રિવાઇન્ડ કરીને જોતા હોઈએ, જોઈને વળી પાછું એમાંથી સુખ આવતું બંધ થાય એટલે એનું પિક્ચર આપણે ત્યાં રાખતા નથી, વળી પાછું બદલીએ છીએ. તો આખા દર્શન શાસ્ત્રોનો મૂળ સાર એ છે કે માનવ શરીર હર પળે જાણે કે અજાણે સુખને ચાહે છે, પણ પૂર્ણ જ્ઞાન નહીં હોવાને કારણે સુખના કટકા થાય છે. મને થોડી વાર આ દર્શિતભાઈથી સુખ મળે છે, પછી અમુક એની બે ત્રણ વાતો મને ન ગમી, તેથી લઈને એ વાતથી એ કે વ્યક્તિથી હું પાછો દુઃખી થાઉં છું. તો દર્શનશાસ્ત્રીમાં શું પોઈન્ટ આપે છે કે ભાઈ દર્શિતભાઈ મને બધી રીતે રેડી લાગ્યા, પણ એને બીડી પીવાની દાખલા તરીકે આદત છે. તો દર્શિતભાઈ બીડી પીવે છે ને એટલે રેડી નથી. તો દર્શનશાસ્ત્ર શું સમજાવે છે કે બીડી એને આદતથી કાં તો એવા સંગથી આવી છે, કાં તો એને ડૉક્ટરે કીધું છે એવા કોઈ આદતથી આવી છે. તેથી લઈને મારે બીડીને કેન્દ્રમાં રાખીને વ્યક્તિની સાથે મારે દ્વેષ ન કરવો જોઈએ, પણ એના ગુણોને ચાહવો જોઈએ. અને ગુણોને ચાહવાથી સામેના માણસ પ્રત્યે પ્રેમ જાગૃત થશે, અને પ્રેમ જાગૃત થશે તો સામેના માણસની કુટેવોને છોડવાનો એને એક રસ્તો મળશે. આખા દર્શનશાસ્ત્રનો સાર એ છે. તો શાશ્વત સુખની ફરી પાછી વ્યાખ્યા કરીએ કે કટકે જે સુખ છે તેને દર્શનશાસ્ત્ર સળંગ બનાવે છે. સમજી ગયો. ઘણા બધા વિદ્વાનોએ, ઘણા બધા તત્વવિદોએ જીવનની અલગ અલગ વ્યાખ્યા આપી છે, ડેફિનેશન આપી છે. દર્શનશાસ્ત્ર મુજબ જીવનની ડેફિનેશન, પરિભાષા શું? કાર્ય કરતા આનંદ માણવો, તે આ દર્શનશાસ્ત્રની મૂળ પરિભાષા છે. શા માટે? હવે એના મૂળમાં જઈએ આપણે. તમે કોઈ પણ કર્મ તમે વ્યક્તિગત આંખ બંધ કરીને વિચારો શા માટે કરો છો? આનંદ મેળવવા માટે, સુખ મેળવવા, અલ્ટિમેટ પોઈન્ટ સુખ મેળવવા માટે. પૈસા કમાવો છો તો પણ ભલે, તમે સૂઈ જાઓ છો તો પણ ભલે, તમે જાગો છો તો પણ ભલે, તમે ચાલવા જાઓ છો તો પણ ભલે, પણ તમે કોઈના કોઈ રીતે મનમાં એના માટે એક અલગ પોઈન્ટ વિચાર્યો અને એ પોઈન્ટને તમે ફોલો કર્યો. પણ અંતિમ શું છે કે તમારા પ્રત્યેક કર્મની પાછળ સુખ મેળવવાની ભાવના છે. પણ હવે તમે એમ કહો કે તમારે તમારા પરિવારને સુખ આપવું છે, એક આપણો કન્સેપ્ટ છે કે મેં બધું દુઃખ સહન કર્યું અને મેં દુઃખ સહન કરીને આખા પરિવારને સુખ આપ્યું. તો હું તમને પૂછું છું કે તમે દુઃખમાં હો ત્યારે તમે બીજાને સુખ આપી શકો? ન આપી શકીએ. ન આપી શકો. સુખ તમે ક્યારે આપી શકો? તમે સુખમાં હોવ તો આખા દર્શનશાસ્ત્રનો મૂળ એ છે કે તમે એવું કર્મ કરો કે જે તમને આનંદ આપે છે. તમને આનંદ આપે છે એમ નહીં, સામાજિક રીતે પણ જે બધાની માટે વેલિડ છે, બધાને સ્વીકારવા લાયક છે મેક્સિમમ રીતે. એટલે કે તમે એક એવું કર્મ કરો કે જેમાં તમને બધા જ જ્ઞાનને અંતે, સારને અંતે એમ સમજાય છે કે મારે આ કર્મ આ રીતે કરવાનો, અને તમે આનંદથી કરો છો તો તમે સુખી છો અને તમારો પરિવાર પણ સુખી. એટલે કે આખા દર્શનશાસ્ત્રનો સાર અમારા તરફથી એ છે કે આનંદ માણતા પ્રત્યેક કર્મ કરવું. છેવટે મારે એક જ સવાલ કરવો છે દાદા બાપુ કે અમારી ઉંમર બહુ નાની છે, અમે ઝેનઝી જનરેશનમાંથી આવીએ છીએ. અમારે દર્શનશાસ્ત્રની અંદરથી અમારા પરિવારને લઈને, અમારા ભૌતિક સુખોને લઈને, અમારા પ્રેમને લઈને, અમારા સુખને લઈને, અમારા દુઃખને લઈને શું શીખવાનું છે અને દર્શનશાસ્ત્ર અમને શું શીખવાડે છે? અમે એમાં એક જો દર્શનશાસ્ત્રો છે ને, અમારો દ્રષ્ટિકોણ છે કે સાંખ્ય દર્શન રચાયું કે ન્યાય દર્શન કે નીતિ દર્શન, વૈશેષિક કે કંઈ પણ વેદાંત દર્શનો રચાયા,
એને લગભગ બહુ ઝાઝા વર્ષો થયા છે. કેટલા આપણને ખબર નથી. અલગ અલગ રીતે માપ આપે છે સૌ. અને એ પછી ચાણક્યએ અર્થદર્શન આપ્યું, પણ તે ભૌતિકને લગતું હતું. પછી એવું કોઈ મેક્સિમમ દર્શન શાસ્ત્ર કે જે આખા માનવ જીવનને ઓલ ઓવર રીતે સમાવી લે છે પોતાની અંદર, અને અત્યારની પદ્ધતિને અનુરૂપ એના સૂત્રો જેમાં અપાયેલા છે એવું દર્શનશાસ્ત્ર અમને એવું લાગે છે કે અમે એક નિર્મિત કર્યું છે. પછી કેટલા સફળ છીએ કે કેટલું બરાબર છે તો ઈશ્વરને ખબર છે. આપણને તેણે વિચાર આપ્યો છે ને એને આપણે ફોલો કર્યો છે. પણ એ દર્શનશાસ્ત્રની અંદર અમે એક ઓલિમ્પિકની રમત લીધી છે. ઓલિમ્પિકની રમતે મારા આખા જીવનને પલટી નાખ્યું. શું એનો કન્સેપ્ટ છે કે જુઓ, અહીંયા જે વૃક્ષ થાય છે તે અમેરિકામાં નથી થતું. અહીંયા જે જીવાણુ કે પશુ પક્ષી છે તે અમેરિકામાં નથી, અથવા તો હિમાલયમાં નથી, અથવા તો બીજા કોઈ પ્રાંતમાં નથી. એવો એક પણ જીવ નથી જે ઓલ ઓવર પૃથ્વી ઉપર હોય. અહીંયાથી તમે વૃક્ષ લઈ જાઓ છો ત્યાં તો લગભગ થતું નથી, કારણ કે આબોહવા, એના પરમાણુ, એના બેક્ટેરિયા બધું જ સેટ થતું નથી. ઓલિમ્પિકની રમતે બહુ બધા માનવ જીવનના ઢાંચાઓને તોડી નાખ્યા છે. એ ઓલિમ્પિકની રમત એક એવો મોટો જબર કન્સેપ્ટ છે કે કોઈ પણ જીવ આ પૃથ્વી ઉપર ઓલ ઓવર નથી સિવાય કે એક માણસ આખી પૃથ્વી ઉપર છે. આખી પૃથ્વી ઉપર છે એટલું સીમિત નહીં, પણ બધી રીતે સરખો છે. કલાથી, કૌશલ્યથી, બુદ્ધિથી, મગજથી, બધી રીતે. એનું પ્રમાણ ઓલિમ્પિકની રમત આપે છે. શું કે આખી દુનિયાની અંદર આબોહવા અલગ અલગ છે, પ્રકાશના તરંગો અલગ અલગ છે. પ્રકાશના તરંગો અલગ અલગ એટલે શું? અહીંયા આપણા આમ કિરણ જે પડે છે સૂર્યના, એમાંથી જે વનસ્પતિ ઉગે છે તે આમ ત્રાંસા કિરણ પડે તેમાં ન ઉગે. આમ ક્રોસમાં ઉગે છે, એ ત્રાંસા કિરણથી ન ઉગે, સીધાથી ન ઉગે, આમથી આવતો એમાંથી ન ઉગે. એટલી બધી પ્રકાશના તરંગોની પણ વિવિધતા. એટલે કે અહીંયા આપણે એવું કોઈ બકાલું કે કોઈ બીજ લાવવું છે જે અહીંયા ત્રાંસા કિરણમાં થાય છે, અહીંયા આપણે નથી થતું, તો એવી જગ્યાએ કે જ્યાં ત્રાંસા કિરણ પડે છે પૃથ્વીના બીજા ભાગમાં, ત્યાં તેને ઉગાડીને પ્લેનમાં કે કોઈ રીતે લાવવામાં આવે, પછી આપણી ભૂમિ સાથે સેટ કરવામાં આવે છે. એ જીવ અહીંયા સીધો નથી ઉગતો, પણ માણસ ઉગે છે. બરાબર. પ્રકાશના તરંગો, હવાના તરંગો, તમે જુઓ અહીંયા આપણે જે વિજ્ઞાન જે એવું કહે છે કે અમુક હવાના પ્રેશરથી આપણું શરીર દબાયેલું છે. અમુક હવાના પ્રેશરથી, જો એ પ્રેશર ન હોય તો શરીર ફાટી જાય. આ જ હવાનું પ્રેશર આપણે હિમાલય પર જઈએ છીએ તો અનુભવી માણસો લગભગ દ્રષ્ટિકોણથી જોઈએ તો સમજાય કે આપણે કપડાં પહેર્યા હોય તે જરાક ટાઈટ થવા લાગે છે. શું કામ? આબોહવાનું જે પ્રેશર છે તે ઓછું થઈ જાય છે. એવી જ રીતે વિદેશમાં પણ તમે જાઓ તો એથી વધારે તમે જોજો, ઓલિમ્પિકની રમતમાં મેઇન કન્સેપ્ટ છે કે એના ખેલાડીઓને અહીંયા આવવાનું અથવા આપણા ખેલાડીને ત્યાં જવાનું હોય તો 15 દિવસ કે 20 દિવસ આબોહવામાં સેટ થવા માટે ત્યાં જવાનું અને ત્યાંનું રિહર્સલ કરવાનું. તો આખો કન્સેપ્ટ શું કહે છે કે માનવ જીવન જ્યારે જ્યાં જેમ ચાહે તેમ પોતે ઉત્તમ ફળ બરાબર માત્રામાં પકાવી શકે છે. આમાં કોઈ અલગ રીતે મહાન થઈને જન્મો ને એવું કાંઈ નથી. સાચી વાત છે. મહાન થવા માટે મેઇન એક જ પોઈન્ટ છે કે કળા અને કૌશલ્ય વિકસાવો તો દુનિયાના બધા ભલે તરંગો તમારી વિપરીતમાં હોય છતાંય તમે સરખું પરિણામ લાવી શકો. આખી ઓલિમ્પિકની જે રમત છે બધો ઢાંસો તોડી નાખે. ખાવા આપણે એમ કે દૂધમાં બળ છે તો આપણે ભારતવાળા વધારે બળવાળા છે એવું ક્યાં છે? બળ તો ત્યાંય છે. દાખલો આ ઓલિમ્પિકની રમત રહી, ક્યારેક આપણે મેડલ મેળવીએ, ક્યારેક એ લોકો મેડલ મેળવે છે. આપણને ક્યારેક અહીંયા શ્વાસ ચડી જાય છે તો એ લોકોને ક્યારેક શ્વાસ ચડી જાય. આપણે આબોહવાને ફેરવીએ એટલે આપણા શ્વાસની સાથે એને ફેફસાની સાથે નથી કનેક્ટ થતું, છતાં પણ કળા કૌશલ્ય કેળવે તો શરીરનું પ્રત્યેક અંગ એ લક્ષ્યને અનુરૂપ ફળ પ્રાપ્ત કરવા માટે કેળવાઈ જાય છે ને. તે આખો કન્સેપ્ટ માનવ જીવનની બહુ બધી ઢાંચાને તોડી નાખે છે કે હું સીમિત છું, હું નાનો છું, મારાથી નહીં થાય, કે હું શું કરીશ. બધા જે વિપરીત વિચારો છે ને એને ઓલિમ્પિકની રમત તોડી નાખે. સાચી વાત છે. તો બાપુ, આજના પોડકાસ્ટની અંદર મારા અને ખાસ કરીને મારે જે લોકો સમક્ષ લઈ જવું હતું એમાંથી ઘણા બધા સવાલોના મને પોતાને જવાબ મળ્યા છે ને એને ખાસ કરીને હું તો મારા જીવનમાં ઉતારીશ. પણ આ પોડકાસ્ટને જોનારા હરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈક મૂલ્ય, કંઈક હેતુ પોતાના જીવન માટે, પ્રેમ માટે, સુખ માટે લઈને જશે અને ખાસ કરીને આનંદ માટે લઈને જશે. આજના પોડકાસ્ટ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે જે અમને
આજે પીરસ્યું છે એ કદાચ જીવનની અંદર એનું કહેવાય કે 20% અમે ઉતારી લઈએ તો અમારું જીવન સુખી છે એવું અમે માનીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર આજના પોડકાસ્ટની અંદર અમને આ જ્ઞાન પીરસવા માટે. સરસ. અને મારો મેન અંતિમ ફળ ફરીવાર કહું કે કાર્ય કરતાં કરતાં આનંદ માણવું તે આખા જીવનનો મૂળ પોઈન્ટ છે. કારણ કે શરીર મળ્યું છે તો તમે કર્મ કર્યા વિના રહી શકતા નથી. નહીં કચ્છિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મ કૃત. શરીર મળ્યું છે તમારે કર્મ કરવું પડે છે, કરો છો એમ નથી. કર્મ કરવું પડે છે તો આ જ કર્મમાંથી સુખ દુઃખ ભય કે અભય બધા જ ભાવ આ જ કર્મમાંથી પ્રગટ થાય છે. તો કેવળ અને કેવળ જાગૃત રહી સારું ને સાચું કર્મ શું છે એની તરફ દ્રષ્ટિ કરી અને આનંદથી કર્મ કરવાનું છે, કારણ કે કર્મ કરવું પડે છે. આભાર તમારો. સરસ.